करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે ચુહોત્યાથી ત્રીજા ગણના ધાતુ, કુલ 24 ધાતુ મહાગાદાલા કિભિરી રૂપૃભૃ શ્રુકૃ હુકૃ ભસ ધનજનધીસ નિજ વિજ વિસતુર। છેલ્લે 3 ધાતુ બાકી રહ્યા છે, નિજ વિજ વિષ। ધાતુના દર્શન કરાવી દઉં। વિક્રમ ટ્રાય કરી રહ્યો છે પણ એના કાન હજી આવતા નહીં। धातु देखाશે। टाइटल છે निजाद्यंतर्गण गण। निजादि अंतर्गण नामकरण છે। 1927 ક્રમે છે। धातु उपदेश अवस्था में अणिजीर है। अणिजीर डिस्प्ले में धातु देखाय छे ने। 1927 क्रमे अणिजीर हलंतरे अणि में अणामा रहेल ई जे छे अनुदात छे। जी में रहेल जमा रहेल ई छे। अणामा रहेल ई, जमा रहेल ई ए स्वरित छे, पाछळ रेप छे। तो पहला तो રની પણ હલંત્યમ सूत्रથી संज्ञा થઈ ગઈ। तस्य लोपः दर्शन लोपः पहला ईतकरण। પછી जी जमा रहेल ई स्वरित छे। अनुनासिक नहीं देखातु माने करी छे। ईतकरण ईर थशे। ईर ईर ईत संज्ञा वाच्या थशे એટલે આખું જશે। वार्तिक थी जैसे अने अणी छे, अण छे अने पछी ई छे। तो ईतकरण कर्या पछी आपणे 4 विधिओ हती, एमांनी एक विधि अहींया आवी रही छे। सत्वादी 4 विधि। सत्व विधि, नत्व विधि, नुमागम विधि 3 અને ચોથી કઈ હતી दीर्घ। ख्याल ज याद हतो। टूंकमां आ 4 विधिमांथी बीजी विधि उपदा दीर्घ विधि चौथी। तो ये 4 विधि में अहींया
બીજી વિધિ છે. પહેલી ધાત્વાદેહે શહ શહ, ધાત્વાદેહે શહ શહ, યાની ધાતુની આદિમાં મૂર્ધન્ય સકાર હોય તો દંત્ય સકાર. પછી ધાત્વાદેહે આદિમાં, ધાતુની આદિમાં શરૂઆતમાં અણો નહ, ધાત્વાદેહે તો અનુવૃત્તિ છે, પણ અણો નહ, અણહ નહ તો અણકાર હોય તો એનો નકાર થઈ જશે. અણકાર હોય તો નકાર થઈ જશે. તેમ અહીંયા શું થઈ જશે તો કે નનોણા થઈ જશે, પરિણામે ની થઈ જશે. પછી જ હલન થઈ જશે, નિજ થાતું, નિજ થાતું. આમાં અણીચીરમાં જમાં અનુનાસિક જ હોવું જોઈએ. રેફને હલંત્યમથી કરીએ અને ઉપદેશે અનુનાસિક ઈથી કરીએ તો આપણને ઉભયપદી ધાતુ તરીકે સ્વરિતની ઈત સંજ્ઞા થવાને કારણે સ્વરિત ઈત કર્તૃભિપ્રાયે ક્રિયાફલે, એટલે કે ત્રણ ધાતુમાં ઉભયપદી છે અને ત્રણમાં સ્વરિત છે. અણીજીર વિજીરમાં તો નથી દેખાતું, પણ વિષ્ણુમાં દેખાય છે. ચંદ્રબિંદી દેખાય છે. ઈર ઈદ સંજ્ઞા વાચ્યા વાર્તિકથી કરીએ તો આખા ઈર જાય છે, આખો ઈર એ બંનેમાં એ રીતે જાય છે. અને ચંદ્રબિંદી સ્વીકારીએ તો ઉપદેશે અનુનાસિક ઈત અને હલંત્યમથી. વેબસાઇટ ઉપર જોઈએ તો સ્વરાંકન તો નહીં, પણ ચંદ્રબિંદી જોવા મળશે, અનુનાસિક જોવા મળશે. પછી ત્યાં જઈએ છીએ. ટૂંકમાં ધાતુ ઉભયપદી છે. કેમ તો કે સ્વરિતની સંજ્ઞા થવાને કારણે. નિજ વિજ આપણે એકને જ લઈશું, માત્ર નિજને લઈશું. નિજમાંથી નેનિજ કેવી રીતે બને છે? નિજમાંથી નેનિજ અંગ કેવી રીતે બને છે? અને પછી રૂપ થશે નેનેક્તિ, નેનિક્તે. નેનેક્તિ પરસ્મય પદમાં છે, નેનિક્તે આત્માને પદમાં છે. ઘણા સમય પછી આત્માને પદ છૂટી ગયું હતું, તો બંને સાથે આવી ગયા, ત્રણ અંતિમ ધાતુ. તો નેનિજમાં કેવી રીતે અંગ સંજ્ઞા અંગ બને છે? તો પહેલાં તો દ્વિત્વાભ્યાસ કાર્ય કરીએ છીએ ઈત સંજ્ઞા કર્યા પછી. તો દ્વિત્વાભ્યાસમાં કરીશું સૌથી પહેલા નીચે કરીશું. એની પહેલાં ધાતુ સંજ્ઞામાં આપણે અણો નહ પછી બતાવું છું તમને વેબસાઇટ પરથી. કર્તરી શબ્દ જો ત્યાદિભ્યાસ લોહથી સપનો લો. પહેલાં કર્તરી શબ્દ, પછી જો ત્યાદિભ્યાસ લોહથી સપનો લો. શ્લોથી દ્વિત્વ કરીશું તો થશે નીચે થશે નીચે. હલાદી શેષહથી થઈ જશે નીજ. નીજ થયા પછી હવે આપણે આવીશું એક
અંતર્ગણ ધાતુ હોવાના કારણે અંતર્ગણ ધાતુ હોવાના કારણે સૂત્ર છે નિજામ ત્રયાણામ ગુણ શ્લવ. અહીંયા આવી જઈએ. જ્યોત્યાદિ ગણમાં નીજાદિ અંતર્ગણ 3. અહીંયા તો એવું જ લખે છે 3 પરસ્મયપદી ધાતુઓ આવે છે, આવું જ લખે છે અહીંયા. અને નીચે રૂપો પણ પરસ્મય પદના જ બનાવ્યા છે. પરસ્મય પદ સ્વીકારીએ તો શું થશે? ધાતુમાં અણિજીર વિજીર બંને મેળ પડે. બંને અહીંયા તો લખ્યું જ છે, ધાતુમાં તો લખ્યું છે નેનેક્તિને નેનિક્તે, વેવ્યક્તિને વેવિક્તે, વેવેષ્ટિ અને વેવિષ્ટે. બંનેમાં પરસ્મય પદ આત્મને પદ તો રૂપ બનાવ્યા જ છે. એટલે રૂપ પ્રથમ પુરુષ એક વચન શું થાય છે તો કહી દીધું છે, એટલે કે બંનેમાં થયા છે. પણ અહીંયા જ્યારે નીચે આવે છે ત્યારે અહીંયા શું કર્યું છે? 3 પરસ્મય પદી ધાતુ આવે છે એવું કહે છે. અને ત્યાં પૂરું કરે છે 10મું પ્રકરણ. પણ ધાતુ પાઠમાં 4થા પ્રકરણમાં આપણને બંને રૂપો મૂક્યા છે. પરિણામે 3 પરસ્મય પદીની જગ્યાએ ઉભયપદી કરવા પડે. અણિજીર નીચ નેનિચ તો સુધી આવ્યા છે, નિનિચ સુધી આવ્યા ને, નેનિચ નહીં આવ્યા છે. આમાં બી એ સૂત્ર નહીં આપી, આગળ આપેલો છે ક્યાંક ઉપર. ફોટી કાઢવું પડશે કે પછી વેબસાઇટ પરથી લઈ લઈએ. નિજામ ત્રયાણામ ગુણ શ્લવ આવું સૂત્ર આવે છે, જો ઉપર આપ્યું હોય તો. આમ તો અહીંયા જ આપવું જોઈએ, જે અહીંયા દેખાતું નથી. निजान्त्रयाणां गुणश्लौ निजान्त्रयाणां गुणश्लौ निजान्त्रयाणां गुणश्लौ. શું કહે છે? નિજામ ષષ્ઠી બહુવચન, ષષ્ઠી વિભક્તિ બહુવચન. નિજામ નિજાદિ અંતર્ગણ. ત્રયાણામ ષષ્ઠી બહુવચન. 3 વાત કરે છે, 3 ધાતુઓની વાત કરે છે. નીચે વિજે વિષ. ગુણ પ્રથમા એક વચન છે. શ્લવ સપ્તમી છે, પરમાવાય. અનુવૃત્તિ અભ્યાસસ્ય, અભ્યાસની અનુવૃત્તિ છે. સમજૂતી આપી નહીં, પણ એક જ વાક્ય આપણા માટે જરૂરી છે.
કાશિકા નિજાદીનામ ત્રયાણામ અભ્યાસસ્ય ગુણ ભવતી શ્લૌષતી. આટલું જ વાક્ય આપણા માટે પૂરતું છે. નિજાદીનામ ત્રયાણામ, નિજાદી 3 અંતર્ગણમાં આવતા 3 ધાતુઓ. એ ધાતુઓમાં અભ્યાસસ્ય, કોને કહીશું અભ્યાસ? તો કે પૂર્વો અભ્યાસ. પૂર્વો અભ્યાસ આગળ. ગુણો ભવતી, ગુણ ભવતી, ગુણ થાય છે. અભ્યાસને ગુણ થાય છે. આપણે અત્યાર સુધી ઈગંત અંગમાં અને ઉપધામાં ગુણ કરતા. અત્યાર સુધી ઈગંત અંગ હોય, અંતે હોય, ઈક હોય, કે પછી ઉપધામાં ઈક હોય રસ્વ, અંતિમ ઈક હોય રસ્વ યા દીર્ઘ, તો સાર્વધાતુક આર્ધાતુ કયો હતી? ઈગંત અંગમાં ગુણ કરતા. અને ઉપધામાં ઈક હોય તો માત્ર રસ્વ ઈક નો ગુણ કરતા. પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી. પણ અહીંયા કોને ગુણ કરીશું? તો કે અભ્યાસસ્ય, પૂર્વ અભ્યાસ, અભ્યાસને ગુણ કરીશું. ગુણ ભવતી ક્યારે? શ્લૌષતી, શ્લૌ શ્લુ સપનો સપલો, શ્લૌ પ્રત્યય પરમાં હોય ત્યારે, એટલે કે આપણે વિકરણમાંથી જ આ ઉદ્ભવ્યો છે. અને ત્યાંથી દ્વિત્વાભ્યાસ તરફ કયા? પૂર્વોભ્યાસ ઉભય અભ્યસ્તમ. તો આ સૂત્રથી નિજામ ત્રયાણામ ગુણ શ્લૌ, શ્લૌ પરમાં હોય. અને નિજાદી અંતર્ગણ 3 ધાતુઓમાં શું થાય છે? તો કે અભ્યાસમાં ગુણ થાય છે. તો ગુણ થવો કોનો શું થાય છે? તો ઈગંત અંગનો ગુણ થાય છે તો આપણે જાણીએ છીએ. પણ અહીંયા શું છે? તો ધાતુ આપણી પાસે અત્યારે નીજ છે, અણીજમાંથી નીજ. પૂર્વ અભ્યાસમાં દ્વિત્વાભ્યાસ કરતા નીજ થયા પછી શું કરીશું? હવે નીનો એટલે કે ઈનો ગુણ, ઈનો ગુણ. 4 4માં ગુણની ખબર છે કે પછી ગયો? એક એ થાય ને એ. હા, ઉનો ઓ, રૂનો અર, લુનો અલ. અલ. વૃદ્ધિ તો આવી નહીં. તારા પેલું આ સૂત્ર છે ને 373 નું મૂળ પેજ પર છે. આના આપણે 10મા પ્રકરણમાં સહજ બોધમાં 373 માં છે. 373 373 એટલે આગળ આપી દીધું, એટલે અહીંયા નહીં આપ્યું હોય. આગળ છે બધા છે આપી દીધા. 373 અહીંયા છે બરાબર. 3 ધાતુ આપી દીધા છે. શ્લુ પ્રત્યય કે લીએ વિશેષ અભ્યાસ કાર્ય એવું નામકરણ કર્યું. નિજામ ત્રયાણામ પણ આપી દીધું. હે હા, એટલે 2 અંતર્ગણ. દ્વિગણમાં ભ્રુયામિતમાં આપણે શરૂઆતમાં 2 લીધા હતા અને પછી ભ્રુ લીધો તો રુકારાંત હોવાના કારણે, એટલે ત્યાં પણ 3 અને આ પણ 3, એટલે એ વિશેષ અભ્યાસ કાર્ય ત્યાં લઈ લીધા છે. નિજીર વિજીર
વિષ્ણુ વિષ, નિજ વિજ વિષ. તો આ 3 ધાતુ નિજ, પછી શ્લોથી દ્વિત્વ નિજ નિજ, વિજ વિજ અને વિષ વિષ. એની પહેલાં તો અણીજીર ને આમાં અણીજ છે, અણો નહથી અણનો ન, પછી હલાદી શેષથી નિનિજ, અને નિનિજ પછી આ સૂત્ર લાગુ પડશે, નિજામ ત્રયાણામ ગુણ શ્લો. તો ઈનો ગુણ એ કરી દીધો. અત્યાર સુધી ગુણ કરતા, પણ ક્યાં કરતા? અંતે કરતા, અંતમાં કરતા અને ઉપધામાં કરતા. પણ હવે અભ્યાસમાં કરીએ છીએ. તો ઈનો ગુણ એ બરાબર ને અને નીચ, ને નીચ થઈ ગયું. એ રીતે વેવીજ અને એ રીતે વેવીસ. ફરી પાછા ત્યાં જવું પડશે. એ સિવાય બીજા પરિવર્તનો શું છે એના માટે પાછા આપણે પછી તો પિત્ત અને અપિત્તની વાત આવશે. નંબર 1, હલાદી પિત્ત પ્રત્યય પરમાં હોય. હલાદી પિત્ત પ્રત્યય પરમાં હોય ત્યારે પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં લઘુ ઈકનો ગુણ. તો આપણી પાસે નેની જ તો નિજામ ત્રયાણામ ગુણ શ્લવથી અભ્યાસમાં આપણે ગુણ કર્યો હતો, બરાબર ધ્યાન રાખજો, નેની જ કર્યું હતું. પણ હવે હલાદી પિત્ત પ્રત્યય પરમાં હોય ત્યારે પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં લઘુ ઈક, કારણ કે નેની જ છે, ગુણ કરવાનો. એ ગુણ તો રહ્યો જ, એ ગુણ તો રહ્યો જ. એક વધારે થયો, અભ્યાસમાં થયો, અને હવે જે થતો હતો એ રેગ્યુલર થાય છે. તો પેલામાં વિશેષ અભ્યાસ કાર્ય, હવે જે કાર્ય થતું હતું એ ઈગંત અથવા તો ઉપધામાં ઈક હોય, પણ લઘુ ઈક હોય. તો ની છે એને ફરી પાછા ઉપધામાં ઈનો ગુણ એ કરી દઈએ તો ને થઈ ગયું, તો ને થઈ ગયું, અને ને જ થશે, ને જ થશે. ને જ થયા પછી પાછળ તી લાવીએ, તો જે જકાર છે એ હજી પછી સંધિનો વિષય લાગુ પડશે. પ્રક્રિયામાં આવીએ ત્યારે એ લાગુ પડશે. શું લાગુ પડશે? તો કે ચોહકુહ અને ખરીચા આગળ આવી ગયા છે, પણ ફરી પાછા બતાવવું પડશે. એ આપણે જેમ આવશે તેમ તેમ લાવીએ છીએ, પ્રક્રિયામાં લાવીએ છીએ. તો પહેલું કામ નેની જ અંગ કાર્ય, અને એમાંથી નેનેક્તિ અને નૈનિકતે આત્માને પદને પછી લઈશું. પહેલાં પરસ્મય પદ બંને અહીંયા આપ્યા છે, પણ પહેલામાં પાછો ઉલ્લેખ આમાં કર્યો નથી. આમાં માત્ર પરસ્મય પદ કરે છે અને નૈનેક્તિ સિદ્ધ કરે છે. આવી જઈએ પાછા. ક્યાં સુધી પહોંચ્યા? તો કે ને જ અને પાછળ વર્તમાન લટમાં તીપ લાવીએ તો તી, અને આ બાજુ ને જ થાય છે. ને જ થયા પછી ત જે છે પાછળ, આગળ જ છે
આગળ જ છે. જ ક્યાં આવે છે અને ત ક્યાં આવે છે? બંને કયા વર્ગના છે? ત તો ત વર્ગનો જ છે. ત તો ત વર્ગનો જ છે, પણ જ કયા વર્ગનો છે? ચ વર્ગનું. ચ, છ, જ. બરાબર છે. કયા નંબરનો છે? કયા નંબરનો છે? 1 થી 5માં. 1 થી 5માં. ત્રીજા નંબરનું. ત્રીજા નંબરનો છે. બરાબર છે. તો એક સૂત્ર આપું છું, આવી ગયેલું છે, નવું નથી, પણ અહીંયા કામ કરી રહ્યું છે. ચોહો કુહુ સૂત્ર છે. ચોહો કુહુ. ચોહ કુહુ શું કહે છે? ચોહ કુહુ ચોહો કુહુ. ઓકે. ચોહો ષષ્ઠી એકવચન. ષષ્ઠી હોય તો ષષ્ઠી સ્થાને યોગા. ષષ્ઠી સ્થાને યોગા. કુહુ પ્રથમ એકવચન છે. કોનો યોગ થાય? તો કે જે પ્રથમ વિભક્તિમાં હોય એનો. અનુવૃત્તિ છે જલી એટલે પરમાં હોય. જલી સપ્તમી છે. 8 2 26, આ 8 2 30 છે. તો જલ પરમાં હોય અને અંતે એ પણ 29મું પદ છે. 8 2 29માં આ બે અનુવૃત્તિ છે. પદનો અધિકાર છે. ચોહકુહ જલિપદસ્ય અંતે ચ વર્ગીય વર્ણસ્ય પદાંતે ઉત જલ વર્ણે પરે ક વર્ગાદેશ ભવતી. આવું આ સૂત્ર 2 વર્ણોનું સૂત્ર છે આમ જોવા જઈએ તો. નહીં કોઈ પ્રત્યાહાર, પણ અનુવૃત્તિમાં પ્રત્યાહાર આવે છે, બાકી વર્ગ આવે છે. આ આખું સૂત્ર વર્ગનું છે, પણ અનુવૃત્તિ પ્રત્યાહારની છે. તો ચ વર્ગ અને ક વર્ગ ચોહો કુહુ. ચ વર્ગ બરાબર ષષ્ઠી વિભક્તિ છે, ષષ્ઠી એકવચન છે. ચોહો બરાબર ચૂનું બન્યું છે, એટલે ચૂ કહીશું તો આખો ચ વર્ગ થઈ જશે. આખો ચ વર્ગ થઈ જશે. અને ચ વર્ગ કહેવા જઈએ તો 5. ચ છ જ જ ય, ચ છ જ જ ય. એમાં આપણી પાસે જ આવી રહ્યો છે. અને કુહુ એ ક વર્ગ છે, તો ક વર્ગ કહીશું તો પણ 5. પણ અહીંયા જે વર્ગમાં જે ક્રમ હોય એ જ ક્રમ ચ વર્ગનો ત્રીજો હોય તો ક વર્ગનો ત્રીજો, ચ વર્ગનો પહેલો હોય તો ક વર્ગનો પહેલો, ચ વર્ગનો બીજો હોય તો ચ વર્ગનો બીજો, ચોથો હોય તો ચોથો, પાંચમો હોય તો પાંચમો. તો અહીંયા જોવા જઈશું ચોહકુહમાં તો જે જ છે